हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। आज अपने वीडियो अंदर જોઈશું કે તમારું જે C2D માટેનું જે એડમિશન જે છે એ તમારું સ્ટાર્ટ થઈ ગયેલું છે। તમારું જે રજિસ્ટ્રેશન જે છે એ પણ તમારું સ્ટાર્ટ થઈ ગયું છે। તો તમારે જે છે એ આની અંદર એપ્લાય કરવાનું રહેશે, એટલે કે તમારે ફોર્મ ભરવાનું છે। તો એ ફોર્મની લાસ્ટ ડેટ શું છે અને એ પણ જોઈશું કે તમારું મેરિટ ક્યારે આવશે અને મોક રાઉન્ડ ક્યારે છે અને રિઝલ્ટ ક્યારે છે। જે પણ બધી તારીખ આગળથી આવેલી છે C2D માટેની ડિપ્લોમા એડમિશન માટે, એ આપણે તારીખ વિશેની બધી માહિતી જે છે આ વિડીયોમાં આપણે જોઈશું। ભાઈ આ ડેટ મુજબ તમારી પ્રોસેસ બધી રહેશે, બરાબર। તો સ્ટાર્ટ કરીએ આપણે। સૌ પ્રથમ જો ભાઈ આની અંદર એડમિશન જે છે કોણ લઈ શકે છે, એટલે કે આપણે ડિપ્લોમાની અંદર C2Dમાં શું એની લાયકાત શું છે ભાઈ। તો તમે જે છે એ ધોરણ 10 એમાં ગણિત અથવા બેઝિક ગણિત હોઈ શકે, ગણિતમાં પણ, અને અથવા સ્ટાન્ડર્ડ ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે તમે માન્ય બોર્ડમાંથી તમે ધોરણ 10મું પાસ કરેલું હોવું જોઈએ। પ્લસ તમે NCET અથવા JCVTમાંથી અથવા તો કોઈ TBનો કોર્સ તમે જે છે અથવા IGTRમાંથી માન્ય 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ તમે એમાં તમે પાસ હોવા જરૂરી છો। તો તમે C2Dની અંદર જે છે તમે એપ્લાય કરી શકો છો ભાઈ। હવે આની અંદર તમારું એડમિશન માટેના સ્ટેપ શું રહેશે એના પછી આપણે હું તમને તારીખ પણ બતાવું છું। તો સૌપ્રથમ તમારામાં શું કરવાનું હોય છે ભાઈ, આટલા મેઇન સ્ટેપ છે કે પહેલાં તમારે એમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય, ફોર્મ ભરવાનું હોય, એના પછી એની તમારે ફીસ ભરવાની હોય 250 રૂપિયા। એના પછી એમાં તમારે ચોઇસ ફિલિંગ આવે। આ બધી પ્રોસેસ હું તમને જેમ જેમ તમારી થતી જશે હું તમને સમજાવતો જઈશ। એટલે આ બધી તમારી પ્રોસેસની માહિતી જે છે એ રેગ્યુલર મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો। એટલે જેમ જેમ પ્રોસેસ આવતી જશે હું તમને એના દ્વારા મતલબ એ સમજાવતો જઈશ, તમારે એ પ્રોસેસ ફોલો કરવાની રહેશે, બરાબર। પહેલાં તમારું શું છે, રજિસ્ટ્રેશન કરવાનું છે અને એના પછી એની ફી ભરવાની છે, એટલે આખું ફોર્મ ભરવાનું છે। એના પછી તમારે મેરિટ આવશે, એના પછી તમારે ચોઇસ ફિલિંગ એટલે કે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે। એ કોલેજનું તમને રિઝલ્ટ મળશે, એટલે પ્રવેશ ફાળવણી તમને આપવામાં આવશે। એના પછી તમારે એડમિશનને કન્ફર્મ કરવા માટે એમાં ફીસને બધું ભરવાનું રહેશે। આ બધી પ્રોસેસ હું તમને યુટ્યુબ ચેનલ પર, આ જે ચેનલ છે એના ઉપર હું તમને વિડીયો દ્વારા સમજાવીશ। એટલે તમારી જે છે એની અપડેટ મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેવાની છે ભાઈ। હવે આપણે જોઈએ કે એની તારીખ શું છે, કઈ તારીખ સુધી છે એ બધી જોઈએ। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે આગળથી તારીખ આવેલી છે ભાઈ, તમારી આ મુજબની તમારી બધી જે છે પ્રોસેસ રહેશે C2D માટે, બરાબર છે। એટલે ITI જેમને કરેલ છે એમના પછી જેમને એડમિશન છે એ લોકોની આ જે છે તારીખ છે। જે લોકોને ધોરણ 10 પછી એડમિશન લેવાનું છે એમની ફરી અલગ તારીખ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે હું તમને અલગ સમજાવીશ। આ જે છે એ C2D માટે છે। તો આની અંદર તમારું જે રજિસ્ટ્રેશન જે છે ભાઈ ક્યારથી સ્ટાર્ટ થયું છે અને કઈ તારીખ સુધીમાં તમારું રજિસ્ટ્રેશન જે છે ચાલશે ભાઈ, બરાબર। તો અહીંયા તમે એની તારીખ જોઈ શકો છો ભાઈ। ઓનલાઈન રજિસ્ટ્રેશન એ છે એ તમારું 17/4થી લઈને 30/4 સુધીમાં તમારું ચાલશે, લાસ્ટ ડેટ છે 30। એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ જે છે આવશે ભાઈ 9/5, બરાબર, 9 તારીખે આવશે તમારું ભાઈ પ્રોવિઝનલ મેરિટ। એના પછી તમારું ચોઇસ ફિલિંગ તમારે કોલેજની પસંદગી કરવાની રહેશે ઓનલાઈન, એક મોક રાઉન્ડ છે ભાઈ, એટલે એમાં તમને પ્રેક્ટિસ તમારી સ્ટાર્ટ થશે ભાઈ, આ રીતની કોલેજ જે છે એડ કરવાની ને બધું તમને ખબર પડે। એ તમે એમાં જો તમને મોક રાઉન્ડમાં એડમિશન મળશે, જેમ કે એનું રિઝલ્ટ ક્યારે આવશે મોક રાઉન્ડનું, ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ એ તમને છે 15/5 છે, 15 તારીખે ભાઈ મોક રાઉન્ડનું તમને રિઝલ્ટ મળશે, બરાબર છે। તો એમાં તમને ધારો કે એડમિશન મળી ગયું તો એ તમારું ફાઇનલ ના ગણાય, કેમ કે એ મોક રાઉન્ડ છે, જસ્ટ તમને ખબર પડે પ્રોસેસની ભાઈ આ રીતનું છે એના માટે હોય છે। એના પછી ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ, આમાં પછી પહેલાં જેમ કે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું, આના પછી આમાં તમારું ફાઇનલ એક રેન્ક આવશે કે ભાઈ તમારો જે છે મેરિટ નંબર આટલો છે, તો એ તમારો ફાઇનલ ફરી પાછો ફાઇનલ આવશે 15/5 આવશે। એના પછી તમારે રાઉન્ડ 1 હવે તમારું એકચ્યુઅલમાં ચાલુ થશે કે ભાઈ એમાં જો તમને એડમિશન મળશે તો તમારું ભાઈ ફાઇનલ ગણાશે। તો એના માટે તમારે રાઉન્ડ 1માં ફરી પાછી તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે। એ તારીખ શું છે ભાઈ 15/5થી 19/5 સુધીમાં એ પ્રોસેસ રહેશે। ફરી તમારી પાસે ચોઇસ ફિલિંગ કરવી છે તમે કરી શકો છો ને આગળની પણ રાખી શકશો। એના પછી તમને રાઉન્ડ 1નું રિઝલ્ટ મળશે અહીંયા આગળ કઈ તારીખે 22/5ના રોજ ભાઈ, બરાબર। એના પછી તમારે એમાં જો તમને એડમિશન મળ્યું છે તો તમે એને તમારે ફીસ ભરીને તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે કઈ તારીખમાં 22/5થી 26/5 સુધીની અંદર ભાઈ, બરાબર। એના પછી શું રહેશે ભાઈ કે ભાઈ ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 ભાઈ, રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી છે તે કોલેજમાં એની તમને PDF બહાર પડશે। પછી ફરી તમારું રાઉન્ડ 2 ચાલુ થશે, એનું રિઝલ્ટ આવશે, એને તમારે ફીસ ભરીને કન્ફર્મ કરવાનું રહેશે। એના પછી રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહી એની ફરી PDF આવશે। તો આ રીતની પ્રોસેસ ચાલતી જશે। હવે જે આ તારીખ છે ને, જેમ કે લાસ્ટ ડેટ છે 30, તો આ તારીખ જે છે એ ચેન્જ પણ થઈ શકે છે અને ચેન્જ થશે 1 થી 2 વાર જે છે આ તારીખ હજુ ચેન્જ થશે। તો એટલે જે આગળની બધી જે તારીખ છે ને બધી ફરી પાછી નવી આવશે, બરાબર। કેમ કે રજિસ્ટ્રેશન જે છે એ તમારું 1 થી 2 વખત તો લંબાશે, કેમ કે અમુક રહી જાય એના માટે।
તો 1 થી 2 વખત ફરી પાછું ચેન્જ થશે એટલે આગળની બધી તમારી તારીખ જે છે બધી ચેન્જ થઈ જાય પાછી. એટલે જે છે ને તમારે આ જે એની રેગ્યુલર અપડેટ ક્યારે રાઉન્ડ પર આવશે, બરાબર છે, આ તારીખ મુજબ જો કમ્પ્લીટ ચેન્જ નહીં થાય તો તમારી આ તારીખ મુજબ ચાલશે, જો ચેન્જ થશે તો ફરી પાછી નવી આવશે. તો હું ફરી જો નવી તારીખ આવશે તો તમારું આખી તારીખ બધી બદલાઈ જશે, રાઉન્ડ 1ની અને રિઝલ્ટની બધી. તો તમારે આની રેગ્યુલર અપડેટ મેળવવી બહુ જરૂરી છે. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેથી તમને એની રેગ્યુલર અપડેટ મળે. કેમ કે જો તમે રહેશો આ તારીખના વિશ્વાસે, જો તારીખ બદલાઈ ગઈ બરાબર, તો પછી તમે કહેશો ભાઈ મેં તો ચોઈસ ફિલિંગ કરીશ ને મને એડમિશન ના મળ્યું, તો આવું બધું ના થાય. એના માટે કરીને તમારે રેગ્યુલર અપડેટ તમારે મેળવવી બહુ જરૂરી છે. એના માટે તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. બરાબર, તો આટલી વાત થઈ ગઈ જે છે ઓનલાઈન રજિસ્ટ્રેશનની ભાઈ, કે તમારે આટલું રજિસ્ટ્રેશન કરવાનું છે. હવે રજિસ્ટ્રેશન કઈ રીતનું કરવું એ બધું તમારા મનમાં ડાઉટ હશે, તો એના વિશે આપણે થોડું જોઈએ. તો હવે તમારા મનમાં જે છે કે ભાઈ અમારે ઓનલાઈન તમારું ફોર્મ જે છે કઈ રીતનું ભરવાનું છે, કઈ વેબસાઇટમાં ભરવાનું છે, તો એના માટે હું તમને જે છે નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ કે ભાઈ તમારું જે ફોર્મ જે છે કઈ વેબસાઇટમાં કઈ રીતનું ભરવાનું છે. મોબાઈલથી પણ તમે ભરી શકશો, કોમ્પ્યુટરમાં પણ તમે ભરી શકશો. તો એની પ્રોસેસ હું તમને અલગ વિડીયોમાં આખી ડિટેલમાં હું તમને સમજાવીશ કે ભાઈ તમારી પ્રોસેસ જે છે ફોર્મની આ રીતની રહેશે. તો હું તમને જે છે એ બીજા નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ કે ભાઈ તમારે આ રીતનું તમારે ફોર્મ આખું ભરવાનું છે. કેમ કે એમાં તમારે જે છે નવું ફોર્મ ભરવાનું હોય તો એમાં તમારે માર્ક્સ એન્ટ્રી પણ તમારે કરવાની હોય, ભાઈ ITIની ધોરણ 10ની ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય, ફી ભરવાની હોય, એ બધી પ્રોસેસ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. બરાબર છે, તો હું નેક્સ્ટ વિડીયોમાં તમને આખા ફોર્મની પ્રોસેસ બતાવીશ, જેમાં તમને કમ્પ્લીટ ખબર પડશે. જો તમારે એવું છે કે ભાઈ તમને ફોર્મ ભરવામાં ક્યાંય પ્રોબ્લેમ છે અથવા તમે મતલબ નથી ભરી શકતા, તો તમે અમારો કોન્ટેક્ટ પણ અહીંયા કરી શકો છો આ નંબર ઉપર. તો તમને જે છે તમારે એનો જે ચાર્જ જે તમારે આપવાનો રહેશે, પ્લસ તમારે એમાં રજિસ્ટ્રેશન ફી પણ તમારે આપવાની રહેશે. તો જે છે અમે તમને તમારું ફોર્મ જે છે C2Dનું એ પણ તમને ભરી આપીશું. સાથે તમારી જે પ્રોસેસ હશે, જેમ કે ચોઈસ ફિલિંગ કરવી, કોલેજ એડ કરવી, એનું રિઝલ્ટ આવે તમારે ફી ભરવી ને બધી પ્રોસેસ અમે તમને કરી આપીશું. તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. સીધું જેવું તમારું એડમિશન થઈ જાય, તમને સીધું એડમિશન લેટર મળી જશે, તમે સીધું કોલેજમાં જઈ શકો છો. ત્યાં સુધીની પ્રોસેસ અમે કરી આપીશું. બરાબર, એટલે તમારે જો એવું છે કે ભાઈ મને ફોર્મ ભરતા થોડું એવું લાગે છે ભાઈ હું નથી ભરી શકતો અથવા હું ભરી શકું એમ નથી, અથવા દૂર છો ક્યાંક એવું ભાઈ તમારી પાસે એવું નથી ક્યાંક સાયબર કાફે, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપર. તો હું તમને જે છે ફોર્મ ભરીને તમને આપી દઈશું. તમારે જે પણ ચાર્જ હશે તમારે ઓનલાઈન આપવાનો રહેશે. ઓકે, તો જે છે ફોર્મ ભરવાનું તમે ટેન્શન કરશો નહીં, હું તમને નેક્સ્ટ વિડીયોમાં પ્રોસેસને બધું સમજાવીશ. પ્લસ તમારા મનમાં એ પણ ડાઉટ હશે કે ભાઈ જે આપણે અપડેટ મેળવવા માટે તમારે શું કરવાનું છે. પહેલાં તો આ જે વોટ્સએપ ગ્રુપ છે આમાં તમે જોડાઈ શકો છો, અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર છે, તો ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો. અને બીજું એ છે કે તમારા મનમાં હશે કે ભાઈ જે કોલેજ કેટલી છે ગુજરાતની અંદર, તો કોલેજનું લિસ્ટ પણ તમારે જરૂર હશે ભાઈ જાણવાની. તો હું નેક્સ્ટ વિડીયોમાં એ પણ સમજીશ કે ભાઈ ગુજરાતમાં કઈ કોલેજ છે, એ કોલેજમાં હોસ્ટેલ છે કે નહીં, એની ફી કેટલી છે, પ્રાઇવેટ કોલેજ પણ કેટલી છે, ગવર્મેન્ટ પણ કેટલી છે, બધી કોલેજની કઈ કોલેજમાં કયા કોર્સ ચાલે છે, બધી માહિતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. એમાં ફોર્મની પ્રોસેસ પણ હું તમને સમજાવીશ અને કોલેજની માહિતી બધું તમને મળી રહેશે. ઓકે, ક્યાંય પણ જવાની જરૂર નથી. તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે. નેક્સ્ટ વિડીયો આવે એની તમે રાહ જોજો, તો હું તમને એમાં સમજાવી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ એની મળતી રહેશે. તો ચલો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.